જૂનાગઢ માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી સુલતાનપુર ગામના સરપંચ દ્વારા કરાઈ માંગ। માંગરોળ તાલુકામાં સુલતાનપુરા ગામે હજુ સુવિધાઓથી વિહોણું। એક તરફ સરકાર વિકાસના મોટા મોટા બણગા ફૂંકે છે, પરંતુ વિકાસના નામે મીંડું હોય તેમ હાલ સામે આવી રહ્યું છે। માંગરોળ તાલુકાના સુલતાનપુર ગામે ખરાબ અને સાંકડો રસ્તાને કારણે છેલ્લા દોઢેક મહિનાથી બસ બંધ છે। અહીંથી રોજ 25 જેટલા વિદ્યાર્થીઓ તાલુકા મથક માંગરોળ અભ્યાસ કરે છે, પરંતુ બસ ન મળવાથી પ્રાઇવેટ વાહનોમાં જવાની ફરજ પડી છે। જ્યારે વિકાસની વાતો કરતી સરકાર સુલતાનપુર ગામે આવીને જોઈ તો વિકાસ કેવો થયો છે તે નજરે પડશે। અહીં પંચાયત માટે ઓરડો નથી, જેથી હાલ આંબેડકર ભવન ખાતે પંચાયત ઓફિસ છે, જ્યારે બાળકને અભ્યાસ કરવા માટે પાયાની જરૂરિયાત આંગણવાડી રૂમ પણ અતિ ચર્ચિત છે, જેથી આંગણવાડી પણ આંબેડકર ભવનમાં ખસેડાયા છે। જ્યારે અહીં લોકોને બહાર જવું હોય તો બસ સ્ટેન્ડ નહીં, અહીં પાયાની એક પણ સુવિધાઓ નહીં હોવાનું સુલતાનપુર સરપંચ દ્વારા જણાવાયું। જ્યારે હાલ તો આ સુવિધાઓથી ભરેલું આ ગામ વિકાસ ઝંકે છે, પરંતુ આ બાબતે અવારનવાર રજૂઆતો કરી છે, છતાં કોઈ ધ્યાન આપતું ન હોવાનું સરપંચ દ્વારા જણાવાયું। એક તરફ સરકાર છેવાડાના ગામડાઓ સુધી વિકાસની વાતો કરે છે, અને બીજી તરફ ગામડાઓ સુવિધાઓ ઝંકે છે, પરંતુ રજૂઆત કોઈ સાંભળવા વાળું નથી, તો લોકો કોને રજૂઆત કરે? અનેક સવાલો ઉભા થયા છે। નામ રમેશભાઈ છે, સુલતાનપુર ગામનો સરપંચ છું। અમારે અહીંયા લગભગ 15 વર્ષથી પંચાયત ઓફિસ નથી। એ લોકો માફ કરી ગયા છે, જગ્યા કેટલી આપો, અમે જગ્યા આપી છે, પણ આજ લગી સુધી એમાં કંઈ કાર્યવાહી થઈ નથી। અમે હાલ પૂરતી આ પંચાયત ઓફિસ આંબેડકર ભવનમાં રાખેલી છે। જ્યારે આંબેડકર ભવનમાં સમૂહમાં કોઈ પ્રસંગ હોય ત્યારે અમને બહુ મુસીબત થાય છે। બીજું કે બસ સ્ટેન્ડ પણ ખંડેર હાલતમાં છે, ત્યાં પણ બસ સ્ટેન્ડ નથી। અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ બસ સ્ટેન્ડનું પણ અમને કંઈ આવેલ નથી। ત્રીજી વસ્તુ એ કે આંગણવાડી જે પાયાના સુવિધા હોવી જોઈએ ગામમાં, તો આંગણવાડી પણ ખંડેર હાલતમાં છે। અત્યારે બાળકો એમાં ભણે છે, બરાબર, અને બહુ તકલીફવાળું છે। હું સરકારને અને એવું કહેવા માગું છું કે મહેરબાની કરીને આ પાયાની સુવિધા જે બસ સ્ટેન્ડ, આંગણવાડી અને પંચાયત ઓફિસ આ તાત્કાલિક મંજૂર કરવામાં આવે તો ગામ લોકોને સુવિધા વધે અને ગામમાં સારું કામ થાય। જય હિન્દ।